પરમાત્મા શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે જ ભગવાનના નામમાં પ્રેમ થાય. અતિશય પાપ હોવાથી ભગવાનના નામમાં પ્રેમ થતો નથી. ભગવાનનું નામ અમૃત કરતા મધુર છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય છે. નામામૃતનું જે પાન કરે છે એના પાપનો નાશ થાય છે. અનેક યજ્ઞ કરે, પુણ્ય કરે ત્યારે જીવ સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં એને અમૃત મળે છે. સ્વર્ગનું અમૃત પીવાથી વાસના વધે છે. પરિણામમાં પતન થાય છે. નામામૃતનું જે પાન કરે ધીરે ધીરે વાસનાનો વિનાશ થાય છે. ભગવાનના નામનો જપ કરતા જરા પણ ત્રાસ નથી. એક પૈસાનો ખર્ચો નથી. લોકો જાત્રા કરે છે, દાન આપે છે, યજ્ઞ કરે છે, સારું છે. અતિ ઉત્તમ તો એ છે પ્રેમથી ભગવાનના નામનો જપ કરે. જે પરમાત્માના નામનો જપ કરે છે એને ભગવાનનો આનંદ મળે. જે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરે છે એને ભગવાન મારી સાથે છે એવો અનુભવ થાય. 1000-2000 રૂપિયા હાથમાં હોય ને તો માનવ પોતાને સુખી સમજે છે. મારી પાસે રૂપિયા છે. પૈસો હાથમાં હોય તો માનવ સુખી માને છે. પરમાત્મા જયારે હાથમાં આવશે ત્યારે તમને કેવો આનંદ મળશે. જે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરે છે ભગવાન એના હાથમાં આવે. નામમાં પ્રેમ થાય તો નામ છૂટે નહીં. નામમાં પ્રેમ નથી અને તેથી જ ભગવાનનું નામ છૂટી જાય છે. 5-10 મિનિટ ભગવાનનું નામ છૂટે તો દુઃખ થવું જોઈએ. મારો 5 મિનિટનો સમય વ્યર્થ ગયો, હું ભગવાનને ભૂલી ગયો. સમયનો નાશ સર્વસ્વનો નાશ. સમયને સુવર્ણ કરતા પણ કિંમતી માનીએ. ગયેલો સમય ફરીથી મળતો નથી. ભગવાન બધું આપવામાં ઉદાર છે. સમય આપવામાં ભગવાન પણ ઉદાર નથી. કદાચ કોઈ શ્રીમાન ભગવાનને એવું કે મારું 1 દિવસનું આયુષ્ય વધારો તો હું તમને 1 લાખ રૂપિયા ભેટ અર્પણ કરું. ભગવાન વધારશે? ભગવાન સમય આપતા નથી. સમયનો વિનાશ ન થાય. પ્રતિ ક્ષણે ભગવાનના નામનો જપ કરવાની આદત પાડો. તમારું કલ્યાણ થશે. તમને બહુ શાંતિ મળશે. હવે આ ભયંકર કલિયુગ આવે છે. આ કલિકાળમાં આપણા માટે હવે બીજો કોઈ ઉપાય દેખાતો નથી. લોકો પુસ્તકો વાંચીને જ્ઞાની થાય છે, જ્ઞાનની વાતો કરે છે. જ્ઞાન પચતું નથી, જ્ઞાન ટકતું નથી. વૈરાગ્ય પાત્ર હોય તો જ જ્ઞાન ટકે છે. વૈરાગ્ય વિના જ્ઞાન ટકશે નહીં. જ્ઞાનને મેળવવું બહુ કઠણ નથી. સર્વકાળ જ્ઞાનમાં સ્થિર રહેવું કઠણ છે. કલિયુગનો માનવ યોગી થઈ શકે નહીં. યોગની વાતો ભલે કરે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જેને ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એ યોગી થઈ શકે નહીં. જેને શક્તિનો સંગ્રહ કર્યો છે, શાસ્ત્રોમાં એના માટે શબ્દ આવે છે ઉર્ધ્વરેતા. જે શક્તિનો અતિશય સંગ્રહ કરે છે એને ઉર્ધ્વરેતા કહે છે. જે ઉર્ધ્વરેતા છે એ જ યોગાભ્યાસ કરી શકે. જેણે ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એ યોગી થઈ શકે નહીં. અને યોગી થવાનો પ્રયત્ન કરે તો રોગી થઈ જશે. આપણા માટે યોગ માર્ગ બહુ ઉપયોગી નથી. જ્ઞાન માર્ગ ઉપયોગી નથી. વર્ણાશ્રમ ધર્મની મર્યાદા હવે છિન્ન ભિન્ન થવા લાગી.
મન બહુ બગડ્યું છે. જગત બહુ બગડ્યું નથી, મન હવે બહુ બગડવા લાગ્યું છે. જગત બગડ્યું હોય તો જગતને કોણ સુધારી શકે? જગતને સુધારવું અશક્ય છે. તમે તમારા મનને સુધારી શકો છો. જેને મનને સુધાર્યું છે એને જગતમાં બગડેલું કઈ દેખાતું જ નથી. જેણે પોતાનું મન અતિ શુદ્ધ રાખ્યું છે, જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે, એને જગતમાં પરમાત્મા જ દેખાય. મન મલિન છે અને તેથી ભગવાન દેખાતા નથી, જગત દેખાય. મનને શુદ્ધ કરવા માટે હવે બીજો કોઈ ઉપાય દેખાતો નથી. ભગવાનના નામનો જ આધાર છે. ભગવાન દેખાતા નથી તે ભગવાનની ભક્તિ કેવી રીતે કરશો? નિર્ગુણ નિરાકાર ભગવાન આંખથી દેખાતા નથી. નિર્ગુણ નિરાકાર બુદ્ધિથી અનુભવાય છે. નિરાકાર હાથમાં આવતા નથી, નિરાકાર આંખને દેખાતા નથી, નિરાકારની કોઈ પૂજા કરી શકે નહીં, નિરાકારને કોઈની દયા આવતી નથી. નિરાકાર ભગવાન આપણા માટે બહુ ઉપયોગી નથી. સાકાર ભગવાન દેખાય છે, સાકારની પૂજા થાય છે, સાકાર ભગવાન બહુ દયાળુ છે. સાકાર ભગવાન દેખાતા નથી. લોકો કહે છે ભગવાન ક્યાં છે? ભગવાન દેખાતા નથી. ભગવાન દેખાતા નથી એનું કારણ એ છે ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી. ખરેખર ભગવાનને દયા આવે અને પ્રત્યક્ષ શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ પ્રગટ થાય, આપણા જેવો સાધારણ માનવ પ્રભુનું તેજ સહન ન થવાથી મૂર્છામાં પડશે. ભગવાનના હાથમાં જે સુદર્શન ચક્ર છે એનું તેજ દેવોને પણ સહન થતું નથી એવું લખ્યું છે. માનવ શું સહન કરી શકે? પ્રભુનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી અને તેથી ભગવાન દર્શન આપતા નથી. સગુણ સાકાર ભગવાનને દયા આવે છે, એમની પૂજા થાય છે, કૃપા કરે છે, પણ એ દેખાતા જ નથી. પરમાત્માએ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે, નામ એ પ્રગટ રાખ્યું છે. જે શક્તિ ભગવાનમાં છે એ જ શક્તિ ભગવાનના નામમાં છે. ભગવાનનું નામ અને ભગવાનનું સ્વરૂપ બંને એક જ છે. સંતોએ તો એવું વર્ણન કર્યું છે ભગવાન કરતા પણ ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. જેને ભગવાનના દર્શન થયા નથી એ પાપ કરે તે શું આશ્ચર્ય છે? જેને ભગવાનના દર્શન થયા છે એ પણ પાપ છોડતો નથી. દુર્યોધનને દ્વારિકાનાથ શ્રી કૃષ્ણના દર્શન થયા હતા. દુર્યોધનને ભગવાન સમજાવવા માટે ગયા હતા. દુર્યોધનનો સ્વભાવ સુધર્યો નહીં. દુર્યોધને પાપ છોડ્યું નહીં. રાવણને રામચંદ્રજીના પ્રત્યક્ષ દર્શન થયા હતા તો પણ રાવણની બુદ્ધિ સુધરતી નથી. રાવણ રામ સાથે યુદ્ધ કરે છે. યોગ્ય તો એ હતું રામ દર્શન કર્યા પછી રાવણની બુદ્ધિ સુધરે, રાવણ શરણમાં આવે એ જ યોગ્ય. રાવણ શરણે આવ્યો નહીં, રાવણની બુદ્ધિ સુધરી નહીં. રાવણ અને દુર્યોધન તો મરી ગયા છે પણ આ કલિયુગમાં એમનો વંશ બહુ વધી ગયો છે. રાવણ જેવા ઘણા પાકે છે, દુર્યોધન જેવા ઘણા ઉત્પન્ન થાય છે. ભગવાનના દર્શન કરે છે છતાં બુદ્ધિ સુધરતી નથી. રાવણ અને દુર્યોધન રામ નામનો કૃષ્ણ નામનો જપ કરે તો સુધરે. એને ભગવાનના દર્શન તો થયા પણ એ ભગવાનના નામનો જપ કરતો નથી. ભગવાનના નામથી જે ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય છે એ જ સ્વરૂપ પાપ કરતા અટકાવે છે. ભગવાનને નામથી પ્રગટ કરો. ભગવાનના નામમાં ભગવાનનું સ્વરૂપ પ્રગટ કરવાની શક્તિ છે. તેથી સંતોએ માન્યું છે ભગવાન કરતા પણ ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. ભગવાનનું સ્વરૂપ જલ્દી દેખાતું નથી. કદાચ કોઈને દેખાય એ સ્વરૂપને કોઈ પકડી શકે નહીં. તમે નામને પકડી શકો છો.
જ્યાં નામ છે ત્યાં જ ભગવાન છે, જ્યાં નામ છે ત્યાં ભગવાનને પ્રગટ થવું જ પડે છે. સંસારના બધા નામ અને રૂપ મિથ્યા છે. સંસારના નામ રૂપ બદલાય છે, ભગવાનનું નામ રૂપ બદલાતું નથી. ખેતરમાં હોય ત્યારે લોકો કહે છે કે શેરડી બહુ સારી છે. શેરડીને યંત્રમાં નાખીને એનો રસ કાઢે છે. રસ કાઢ્યા પછી એને શેરડી કોઈ કહેતા નથી. શેરડી નામ ગયું. લોકો કહે છે રસ બહુ સારો છે. રસને ગરમ કર્યો અને એનો થયો ગોળ. હવે લોકો રસ નામ ગયું, લોકો હવે રસ કહેતા નથી. હવે કે છે ગોળ બહુ સારો છે. ગોળ લાડુમાં નાખ્યો, લાડુમાં ગોળ મળી ગયો, પછી લોકો એને ગોળ કહેતા નથી, હવે લાડુ થઈ ગયો, નામ બદલાઈ ગયું. લાડુ પેટમાં ગયો, પેટમાં ગયા પછી લાડુ રહ્યો નહીં, પછી તો વિષ્ઠા. નામ બધા બદલાય છે. જગતના નામ રૂપ ક્ષણે ક્ષણે બદલાય છે. ભગવાનનું નામ, ભગવાનનું સ્વરૂપ બદલાતું નથી. ભગવાનનું સ્વરૂપ નિત્ય છે, ભગવાનનું નામ પણ નિત્ય છે. પરમાત્માના નામ સાથે પ્રેમ કરો, તમારું પાપ છૂટશે. માનવ પુણ્ય કરી શકે છે, પાપ છોડી શકતો નથી. પુણ્ય કરવું બહુ કઠણ નથી, પાપ છોડીને ભક્તિ કરવી બહુ કઠણ છે. લોકો ભક્તિ કરે છે અને પાપ પણ કરે છે. પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થઈ જાય. રાવણ ભણેલો હતો, રાવણ મૂર્ખો નહોતો, એને વેદોનું જ્ઞાન હતું. જ્ઞાની હોવા છતાં એ પાપ કરતો હતો. દુર્યોધન મૂર્ખ નથી, ભણેલો હતો. દુર્યોધન બોલ્યો છે જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. કેનાપિ દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. હું જાણું છું ધર્મથી જ માનવ સુખી થાય છે. હું શું કરું, મને પાપ કરવામાં મજા આવે છે. પાંડવોને ત્રાસ આપવામાં મને મજા આવે છે. હું સમજુ છું કે પાપ કરનારો કોઈ દિવસ સુખી થયો નથી, થવાનો નથી. મને પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે. મને એવું લાગે છે મારા અંદર કોઈ દેવ બેઠા છે અને આ દેવ જ પાપ કરાવે છે. મને પાપ કરવાની ઈચ્છા નથી. હું જાણું છું કે પાપ કરનારો દુઃખી જ થાય છે. મારા અંદર કોઈ છે પાપ કરાવે છે. દુર્યોધન તો એવું બોલ્યો છે કે એનાપી દેવેન હૃદિ સ્થિતેન, હૃદયમાં કોઈ દેવ છે અને તે પાપ કરાવે છે. મહાભારતના ટીકાકાર નીલકંઠ ભટ્ટ છે. આ શ્લોકની વ્યાખ્યા કરતા એમને બહુ અડચણ પડી છે. દુર્યોધન બોલે છે અંદર રહેલા દેવ પાપ કરાવે છે, હું શું કરું? અરે દેવ પાપ કરાવે તો દેવને પણ સજા થાય. દેવ પાપ કરાવે તો દેવને પાપ ભોગવવું પડે. દેવ પાપ કરાવતા નથી. વિચાર કરીને પછી આ શ્લોકનો અર્થ કર્યો કે દેવ પાપ કરાવતા નથી, પાપના જે સંસ્કાર છે તે પાપ કરાવે છે. આ જીવ અનેક જન્મથી પાપ કરતો આવ્યો છે. પાપના સંસ્કાર જાગૃત થાય કે ડાયો મૂર્ખ થઈ જાય છે. એનું જ્ઞાન ટકતું નથી. એ પાપ કરી બેસે છે, પાછળથી દુઃખી થાય છે અને પસ્તાવો પણ થાય છે. સમય આવે કે પાપ કરી બેસે છે. દેવ પાપ કરાવતા નથી. અનેક જન્મના પાપના જે સંસ્કાર બુદ્ધિમાં છે એ પાપના સંસ્કાર પાપ કરાવે છે. બહુ યાત્રા કરવાથી, બહુ યજ્ઞ કરવાથી, બહુ પુસ્તકો વાંચવાથી પાપના સંસ્કાર ભૂસાતા નથી. શાંતિથી બેસીને ભગવાનના નામનો જપ કરો. ભગવાનના નામમાં જે કેવી શક્તિ છે, બગડેલા મનને સુધારે છે. ભગવાનનું નામ પાપ કરતા અટકાવે છે. ભગવાન કરતા પણ ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ જગતમાં પ્રત્યક્ષ વિરાજતા હતા ત્યારે બધાને સુધારી શક્યા નહીં. ભગવાનના દર્શન કરીને પણ લોકો પાપ કરતા હતા. આ સમયે શ્રી રામ, શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ વિરાજેલા નથી. કોઈ બહુ પ્રેમથી શ્રી રામ, શ્રી કૃષ્ણ
સતત જપ કરે તો ભગવાનનું નામ એને પાપ કરતા અટકાવશે. ભગવાન કરતા પણ ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. રામાયણમાં વર્ણન આવે છે, રામ નામથી પથ્થર તર્યા છે. પથ્થર ઉપર શ્રી રામ 3 અક્ષર લખે અને તે પથ્થરને સમુદ્રમાં ઊંધો પાડે છે. રામ નામ ઉપર કોઈનો પગ આવે નહીં અને તેથી ઊંધો પાડે છે. રામ નામના આધારે પથ્થર તરે છે. રામચંદ્રજી ત્યાં વિરાજતા હતા. રામચંદ્રજીએ જોયું આ લોકો મારું નામ લખે છે, મારા નામથી પથ્થર તરે છે, તો મારા હાથે નાખેલો પથ્થરો નહીં તરે? એકવાર હું થોડો પ્રયોગ કરું, ખાતરી કરું, મારા હાથે નાખેલો પથ્થર તરતો હોય તો પછી આ લોકોને કહીશ લખવાની મહેનત કરશો નહીં, હું એને સ્પર્શ કરું. પણ રામજીને પણ થોડી શંકા તો થઈ, કદાચ મારા હાથે નાખેલો પથ્થરો ડૂબી જાય તો બધાના દેખતા ફજીતી થાય તે ઠીક નથી. એકલો સમુદ્ર કિનારે દૂર જઈને હું ખાતરી કરું કે મારા હાથે નાખેલો પથ્થરો તરે છે કે ડૂબે છે. એકલા રામ સમુદ્ર કિનારે દૂર દૂર ગયા છે. કોઈને સાથે આવવાની આજ્ઞા કરી નથી, મારે એકલાને જ જવું છે, કોઈ આવે નહીં, આગળ પાછળ કોઈ નથી. ખાતરી કરી પ્રભુએ પથ્થર ઉઠાવ્યો. અને શ્રી હનુમાનજી મહારાજનો એક નિયમ હતો, કોઈ પણ કામ કરે ત્યારે રામ ચરણમાં નજર રાખીને કરે. જે ભગવાનમાં નજર રાખે છે એને ભગવાનની શક્તિ મળે છે. જે ભગવાનની શક્તિ મેળવીને કામ કરે એને કોઈ દિવસ હાર થાય નહીં. માનવની હાર કેમ થાય છે? માનવ અભિમાનમાં ભગવાનને ભૂલી જાય છે. હું બહુ ભણેલો છું, હું બધું જાણું છું, હું બુદ્ધિમાન છું. અભિમાનમાં જે ઈશ્વરને ભૂલે છે એની હાર થાય છે. માનવની બુદ્ધિ, માનવનું જ્ઞાન, માનવની સંપત્તિ, માનવની શક્તિ ભગવાનની કૃપા વિના સફળ થતા નથી. ભગવાનની કૃપા હોય તો જ સફળતા. હનુમાનજી મહારાજ જ્યાં ગયા ત્યાં એમની જીત થઈ છે. હનુમાનજીની કોઈ દિવસ હાર થઈ નથી. એનું એ જ કારણ છે, રામ ચરણમાં નજર રાખે છે. તમે પણ કથા સાંભળ્યા પછી તમારા ભગવાનમાં નજર રાખજો. જે દેવની તમે પૂજા કરો છો એ દેવને ઘરમાં જ રાખશો નહીં, એ દેવને આંખમાં રાખજો. 2-3 મિનિટ થાય કે દર્શન કરો, ભગવાન તમને શક્તિ આપશે. હનુમાનજીએ વિચાર કર્યો, મારા રામ એકલા સમુદ્ર કિનારે દૂર કેમ ગયા છે? જ્યાં કદાચ સેવાની જરૂર પડે તો. હનુમાનજી એકદમ કૂદકો માર્યો, તે રામજીના પાછળ આવીને ઉભા રહ્યા. રામ તો એવું માને છે અહીંયા કોઈ નથી, હું એકલો જ છું. રામચંદ્રજીએ તે પથ્થર સમુદ્રમાં નાખ્યો, ડૂબી ગયો. રામજીએ વિચાર કર્યો, સારું થયું અહીંયા કોઈ નથી, હું એકલો જ છું. બીજો પથ્થરો નાખ્યો, એ પણ ડૂબી ગયો. હવે તો પ્રભુએ નિર્ણય કર્યો, છેલ્લો એકવાર પ્રયત્ન કરું. ત્રીજો પથ્થર હાથમાં લીધો, જોરથી ફેંક્યો, તે પણ ડૂબી ગયો. રામ થોડા નારાજ થયા, મારા નામથી પથ્થર તરે છે, મારા હાથે નાખેલો પથ્થરો તરતો નથી. નારાજ થયા છે. પાછળ જોયું, હનુમાનજી મહારાજ હાથ જોડીને ઉભા જ હતા. રામચંદ્રજી હનુમાનજીને પૂછ્યું કે હનુમાન, તું અહીંયા ક્યારે આવ્યો? હનુમાનજીએ કહ્યું, આપે પહેલો પથ્થરો નાખ્યો ત્યારથી હું અહીંયા જ ઉભો છું, મેં બધું જોયું છે. રામ નારાજ છે, મારું બધું એને જોયું છે. હવે ત્યાં જઈને બધાને કહેશે કે એમના હાથે નાખેલો પથ્થરો તર્યો નહીં. કોઈ માણસ પડી જાય તો એને વાગે એનું બહુ દુઃખ થતું નથી, અહીંયા જોનારા કેટલા છે એનું દુઃખ થાય. હનુમાને જોયું છે, બધાને કહી દેશે. રામ નારાજ થયા છે. હનુમાનજી મહારાજ રામજીના દર્શન કરે છે. મારા માલિક નારાજ થાય તો મારી સેવા શા કામની? માલિકને પ્રસન્ન રાખવા માટે સેવા છે. પ્રભુ આનંદમાં રહે. આજે એમના હાથે નાખેલો પથ્થરો ડૂબી જાય છે, તેમને ઓછું લાગ્યું છે. મેં કહ્યું કે મેં બધું જોયું છે, તેમને ગમ્યું નથી. રામ નારાજ થયા હતા. હનુમાનજીએ વિચાર કર્યો, મારા ભગવાનને હું રાજી કરું. વંદન કરીને કહ્યું કે તમે નારાજ ન થાવ, આજે થયું છે તે બરાબર થયું છે. મેં કથામાં સાંભળ્યું છે કે રામને જે શરણે આવે છે
રામ જેને અપનાવે છે, રામ જેને પોતાનો માને છે, રામ જેને હાથમાં રાખે એ તો તરે, અને રામ જેને ફેંકી દે એ તો મોરવાનો. રામ જેને ફેંકી દે, રામ જેનો ત્યાગ કરે એ કોઈ દિવસ તરે નહીં. રામ જેને અપનાવે છે, રામ જેને હાથમાં રાખે છે એ તરે છે. આ જે થયું છે તે બરાબર થયું. તમે જેનો ત્યાગ કરો એ કેવી રીતે તરે? તમે જેને અપનાવો છો એ તરે છે. હનુમાનજીએ જયારે આવો અર્થ સમજાવ્યો ત્યારે રામજી એકદમ પ્રસન્ન થઈ ગયો. હનુમાન તો બહુ બુદ્ધિમાન લાગે છે. મને ખબર નહોતી. હું તો એવું માનતો હતો કે હનુમાન ખાલી બલવાન છે, બુદ્ધિમાન નથી. ના ના, એવું નથી. હનુમાન જેવો કોઈ બલવાન થયો નથી. મારા હનુમાન જેવો કોઈ બુદ્ધિમાન પણ થયો નથી. જગતમાં બળ અને બુદ્ધિનો ઝઘડો દેખાય છે. જે બહુ બળવાન હોય છે ઘણા ભાગે એની બુદ્ધિ મંદ હોય છે. જે અતિ બુદ્ધિમાન હોય છે એ દુબળો રહે છે. જગતમાં બળ અને બુદ્ધિનો ઝઘડો છે. હનુમાનજીમાં અલૌકિક શક્તિ છે. હનુમાનજીની બુદ્ધિ પણ દિવ્ય છે. રામ પ્રસન્ન થયા. રામચંદ્રજીએ હનુમાનજીને પદવી આપી જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ. મારો હનુમાન બુદ્ધિમાન પુરુષોમાં અતિશય શ્રેષ્ઠ છે. આપણે બધા બુદ્ધિમતામ કનિષ્ઠ. માનવની બુદ્ધિ બહુ હલકી હોય. ઘણા ભાગે માનવ બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે જ બહુ કરે છે. પૈસા તો વેશ્યા પણ કમાવે છે. પૈસા કમાવાની બુદ્ધિ તો વેશ્યાને પણ છે. વેશ્યા પણ સુખ ભોગવે છે. તુલસી સોઈ ચતુરતા રામ ચરણ લવદીન પરધન પરમન હરણ કો વેશ્યા બડી પ્રવીણ. માનવ બુદ્ધિનો ઉપયોગ ભોગ માટે કરે છે. બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે કરે છે એ બુદ્ધિમાન નથી. બુદ્ધિનો ઉપયોગ જે પરમાત્માના માટે કરે છે એ જ બુદ્ધિમાન છે. હનુમાનજી મહારાજ બુદ્ધિમાન પુરુષોમાં અતિશય શ્રેષ્ઠ છે. રામચંદ્રજી પ્રસન્ન થયા છે. હનુમાનજીને પદવી દાન કર્યું છે. હનુમાનજીએ વિચાર કર્યો, હવે મારા માલિક આનંદમાં છે. પેલા નારાજ થયા હતા પણ હવે આનંદમાં છે. હવે હું થોડું કહું તો વાંધો નથી. હનુમાનજીએ કહ્યું કે તમે ખોટું ના લગાડો. એ તો તમને રાજી કરવા માટે મેં આવો અર્થ સમજાવ્યો હતો. પણ એનો અર્થ એ છે કે રામ કરતા પણ રામ નામ શ્રેષ્ઠ છે. રામ કરતા પણ રામ નામમાં દિવ્ય શક્તિ છે. પ્રભુના હાથે ફેંકેલો પથ્થર તરતો નથી. રામ નામ લખીને પથ્થર સમુદ્રમાં નાખે છે તે તરે છે. ભગવાન નામના અધીન છે. જગતમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે એમના ચરિત્રમાં તમે બરાબર શાંતિથી વાંચો તો ધ્યાનમાં આવશે કોઈ પણ ભગવાનના નામમાં અતિશય તન્મય થયા છે. પરમાત્માના નામ સાથે અતિશય પ્રેમ કર્યા વિના ભગવાનની ભક્તિ બરાબર થાય ને. પરમાત્મા સાથે પરણવું છે. વેવિશાળ થયા પછી લગ્ન થાય છે. વેવિશાળનો અર્થ છે શબ્દ સંબંધ. પરમાત્મા સાથે લગ્ન જેને કરવું છે એને ભગવાનના નામમાં તન્મય થવું પડશે. જે ભગવાનના નામમાં તન્મય બને છે એનું ભગવાન સાથે વેવિચાર થાય પછી લગ્ન થાય. પરમાત્મા સાથે એક થવું છે. બધા સંતો મહાત્માઓ નામમાં તન્મય થઈને કૃતાર્થ થયા છે. ભાગવતની કથા સાંભળો છો તમે પણ આજથી ભગવાનના કોઈ નામ સાથે અતિશય પ્રેમ. તમારું કલ્યાણ થશે. તમારું પાપ છૂટશે. વાસનાનો વિનાશ થશે. તમને મરતા પહેલા જ મુક્તિના જેવો આનંદ મળશે. ભાગવતની કથા એવી નથી જે મરી જાય છે એને જ મુક્તિ આપે છે. જેને મરતા પહેલા મુક્તિનો આનંદ મળ્યો નથી એને મર્યા પછી મુક્તિ મળતી હોય તો એનું પ્રમાણ શું? મરેલો કહેવા આવે છે કે મને મુક્તિ મળી છે. નામ સાથે પ્રેમ કર. જીવન મરણ મંગલમય થશે. ભગવાનના નામમાં પાપને બાળવાની દિવ્ય શક્તિ છે. અજામિલનો દૃષ્ટાંત આપ્યો છે. કાન્યકુબ્જ દેશમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. નામનો એ બ્રાહ્મણ હતો.
અતિ પાપી છે, વેશ્યાને ઘરમાં રાખી છે, ચોરી કરે છે, અનેકની હિંસા કરે છે. અજા શબ્દ વેદોમાં જ્યાં આવ્યો છે ત્યાં અજા શબ્દનો અર્થ માયા એવો કહેવાય. વેદોમાં અજા શબ્દ આવે છે. અજા મેં કામ લોહિત શુક્લ કૃષ્ણ, ત્યાં અજા શબ્દનો અર્થ કર્યો છે માયા. માયામાં ભરી ગયેલો જીવ એ જ અજામેળ છે. અજામેળ બ્રાહ્મણ છે. જીવ બ્રહ્મનો અંશ છે. બ્રહ્મનો અંશ જીવ બ્રહ્મ સ્વરૂપમાં મળી જાય એ જ યોગ્ય છે. બ્રહ્મનો અંશ હોવા છતાં જીવ માયામાં મળી જાય. માયામાં મળી ગયેલો જીવ એને જ અજામેળ કહે છે. આપણે બધા અજામેળ જેવા જ છીએ. જીવ માયામાં મળી ગયો છે. માયા શું હોય છે? વિધાતાએ 5-6 જગ્યામાં એવી માયા રાખી છે. 1-2 ઠેકાણે તો બધાનું મન ફસાય. ભોજનમાં માયા રાખી છે. ઘણા લોકોનું મન ભોજનમાં ફસાય છે. કેટલાક તો એવા હોય છે એમનું મન રસોડામાંથી બહાર નીકળતું જ નથી, ત્યાં જ ફર્યા કરે. ભોજનમાં માયા છે. કેટલાકને એવી ખરાબ આદત હોય છે, રોજ પાપડ તો જોઈએ, અથાણા વિના તો ચાલે જ નહીં. એક રસાદાર શાક અને એક કોરું શાક, 2 શાક તો રોજ જોઈએ. આ જોઈએ ને તો કોઈ અંત જ આવતો નથી. ક્યાં સુધી જોઈએ? માનો થોડો વિચાર કરે. ભોજનના માટે જીવન નથી, ભજનના માટે જીવન. થોડી માયા કામ સુખમાં રાખી છે. અનેક વાર જીવ કામ સુખ ભોગવે છે છતાં મનથી ઘૃણા આવતી નથી. કામ સુખમાં મન ફસાયેલું રહે છે. થોડી માયા પૈસામાં રાખી છે. લાખ મળે કે 10 લાખ મળે એવો વિચાર આવતો નથી કે હવે 1 પૈસો પણ મને ન મળે તો સારું. મારા ભાગમાં જે પૈસો લખ્યો છે તે બીજાને મળે. પૈસામાં માયા છે. થોડી માયા કપડામાં હોય છે. તમે જે ઘરમાં રહો છો ને એ ઘરમાં પણ થોડી માયા થાય. ઘરમાં માનવને શાંતિ તો મળતી નથી. ઘરમાં શાંતિ નથી, તેથી તો સાયંકાળે ઘર છોડીને બાગમાં જઈને બેહી રહે છે. ઘરમાં બહુ શાંતિ હોય તો ઘર છોડે નહીં. ઘરમાં એવી માયા હોય છે, ઘર યાદ આવે છે. માનો જ્યાં રહે છે ત્યાં માયા થઈ જાય છે. અરે ઘરમાં જ માયા હોય છે એવું નથી. કથામાં તમે જે જગ્યામાં બેસો છો ત્યાં પણ થોડીક માયા થઈ જાય. કેટલાક લોકો એવા હોય છે પાછળથી આવે ને તો પણ એમની એવી ઈચ્છા હોય છે મારી જગ્યા મને મળવી જ જોઈએ. આ મારી જગ્યા. થોડા દિવસો પછી અહીંયા કોઈ કાકો બેસવા આવવાનો નથી. અત્યારે આ મારી જગ્યા છે. થોડી માયા પુસ્તકમાં હોય. કેટલાકને એવી ખરાબ આદત હોય છે. કોઈના ઘેર ગયા હતા, સારું પુસ્તક જોયું, આગળ પાછળ કોઈ નહોતા એટલે થેલીમાં મૂકી દીધો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પુસ્તકની ચોરી કરે એ બીજા જન્મમાં મૂગો થાય. અન્નની પ્રસાદની ચોરી કરે એ ભિખારી થાય છે. ચાંદીની સોનાની ચોરી કરે આંધળો થાય છે. 5-6 જગ્યામાં એવી માયા રાખી છે. સાવધાન રહો. કદાચ તમને એમ શંકા થશે કે માણસ તમે કહો છો કપડામાં માયા છે, પૈસામાં માયા છે, અમારી પૈસા છોડવા પડશે. માયા એ બહુ ખરાબ નથી. માયા એ ભગવાનની શક્તિ છે. માયા ક્યાંથી આવી? માયા ભગવાનમાંથી જ ઉત્પન્ન થઈ છે. માયા વિના ભક્તિ પણ થતી નથી. માયા ભક્તિમાં વિઘ્ન જ કરે છે એવું નથી. માયા ભક્તિમાં સાધક બને છે. માયા વિના કોઈ કામ થાય નહીં. સંસાર માયામય છે. માયાની બધાને જરૂર છે. માયા વિના કોઈ જીવી શકે જ નહીં. માયા બહુ ઉપયોગી છે. માયાનો ઉપયોગ કરો. માયાના આધીન ન બનો. હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો દાસ છું. તમારા સ્વરૂપને ભૂલશો નહીં, યાદ રાખજો. સ્વરૂપને યાદ રાખીને માયાનો વિવેકથી ઉપયોગ કરો. જીવ જ્યારે સ્વરૂપને ભૂલે છે અને માયાનો ગુલામ બને છે ત્યારે માયા મારે છે. જીવ જ્યારે માયાના આધીન બને છે ત્યારે જ માયા દુઃખ આપે છે. જીવ ઈશ્વરનો અંશ છે
તમે બધા ભગવાનના દાસ છો, તમે વૈષ્ણવ છો, તમે બધા પ્રભુના પ્યારા છો. બરાબર યાદ રાખો કે હું માયાનો ગુલામ નથી, હું માયાનો દાસ નથી, હું ભગવાનનો દાસ છું. હું ભગવાનનો દાસ છું તે યાદ રાખીને માયાનો વિવેકથી ઉપયોગ કરો. જે માયાનો વિવેકથી ઉપયોગ કરે એને માયા ભક્તિમાં સાથ આપે છે. જે માયાનો દાસ બને છે એને માયા દુઃખ આપે. અગ્નિ વિના રસોઈ થતી નથી. અગ્નિ બહુ ઉપયોગી વસ્તુ છે. અગ્નિ વિના પાણી ગરમ થાય નહીં. અગ્નિની બહુ જરૂર છે, છતાં લોકો અગ્નિ સાથે વધારે પ્રેમ કરતા નથી, દૂરથી પ્રેમ કરે. અગ્નિ સાથે કોઈ વધારે પ્રેમ કરવા જાય તો દુઃખી થશે. અગ્નિ વિના રસોઈ થાય નહીં. અગ્નિ વિના માનવ જીવી શકે નહીં. અગ્નિની બહુ જરૂર છે. અગ્નિ સાથે દૂરથી પ્રેમ કરે છે. અગ્નિને ઉઠાવે છે ત્યારે કોઈ અગ્નિને સ્પર્શ કરતા નથી, સાણસીથી ઉઠાવે છે. માયા અગ્નિ જેવી છે. માયાને જયારે અડવાનો પ્રસંગ આવે, માયાનો જયારે ઉપયોગ કરવાનો પ્રસંગ આવે ત્યારે એને એકદમ સ્પર્શ ન કરો, એને વિવેકથી ઉઠાવો. જેમ અગ્નિને સાણસીથી ઉઠાવો છો, માયાને વિવેકથી ઉઠાવો. વિવેક શું હોય છે? હું ભગવાનનો અંશ છું, મારે ભગવાનના ચરણે જવું છે. તમારા લક્ષ્યને ભૂલશો નહીં. લક્ષ્યને જે ભૂલે છે એને માયા મારે છે. લક્ષ્યને જે ભૂલે છે એ 84 લાખના ચક્કરમાં રખડતો જ રહે છે. માનવ જીવનનું લક્ષ્ય પૈસો નથી, માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી, ભગવાન છે. તમારા સ્વરૂપને, લક્ષ્યને યાદ રાખીને માયાને વિવેકથી પકડો. માયાને અડશો નહીં. અગ્નિને કોઈ સ્પર્શ કરે તો અગ્નિ રડાવે છે. માયાને કોઈ સ્પર્શ કરે તો માયા પણ રડાવે છે. માયાને વિવેકથી ઉઠાવો. આજે આ શબ્દનો અર્થ થાય છે માયા. માયામાં જે મરી ગયો છે એને અજામિલ કહે છે. અજામિલ બ્રાહ્મણનો દીકરો છે, ઉસંગથી બગડ્યો છે, ચોરી કરે છે, અનેકની હિંસા કરે છે. એકવાર એવું થયું, અજામિલ જંગલમાં શિકાર કરવા માટે ગયેલો. કેટલાક સંતો ફરતા ફરતા અજામિલના ગામમાં આવ્યા છે. 12 સંત હતા. સંત હૃદય સરળ હોય છે. સરળતાથી સંતો બધાને પૂછે છે, તમારા ગામમાં સાધુ સંતોની સેવા કરનાર કોઈ ઉદાર ગ્રહસ્થ હોય તો એનું નામ અમને આપ. અમારી એવી ઈચ્છા છે, અમે 12 જણા છીએ. આ 12 ને જે જમાડે એના ઘેર ભોજન કરવું છે. તમારા ગામમાં એવો કોણ ઉદાર ગ્રસ્ત છે જે અમને 12 ને જમાડે? એનું નામ બતાવો. અનેક પ્રકારના લોકો હોય છે. તે લોકોએ વિચાર કર્યો, આ કેવા મસ્ત છે. એમને કઈ મોંઘવારી છે? બીજાનું ખાવાનું અને રખડવાનું. કે 12 જણને જે જમાડે એના ઘેર જમવું છે. આજે એમને એવું નામ બતાવીએ, એવું ઘર બતાવીએ કે એમને બરાબર યાદ રહે કે અમારા ગામમાં એક અજામિલ નામનો સંતોની સેવા કરનારો ગ્રહસ્થ છે. તમારી બહુ સેવા કરશે, સારી રીતે પૂજા કરશે, જાઓ એના ઘેર. સંત સમજી શક્યા ને. સંતને સાચું લાગ્યું કે અજામિલ નામનો કોઈ છે અને તે સંતોની બહુ સેવા કરે છે. ગામના લોકોએ કહ્યું છે. અજામિલના આંગણે જઈને બેઠા છે. અજામિલ ઘરમાં નથી, ઘરમાં વેશ્યા. વેશ્યાને આશ્ચર્ય થયું, મારા આંગણે કોઈ દિવસ સાધુ સંત આવે જ નહીં. આ લોકો ભૂલથી આવ્યા છે. વેશ્યા બહાર આવી છે, વંદન કરે છે. સંતો જાણતા નથી કે આ વેશ્યા છે. વેશ્યાએ વિચાર કર્યો, જીવનમાં પાપ જ મેં બહુ કર્યું, કોઈ દિવસ મેં પુણ્ય કર્યું નથી. ભગવાનની કેવી કૃપા છે, આજે મારા ઘેર ગંગા આવી છે. પાપીને અંદરની શાંતિ નથી હોતી, ભલે પૈસા કમાવે કે સુખ ભોગવે. મારા ઘેર આ ગંગા આવી છે, આ કોઈ મહાન પુરુષ લાગે છે, એમને હું સેવા કરું. વેશ્યા વંદન કરે છે અને વેશ્યાએ કહ્યું, મહારાજ મારી બહુ ઈચ્છા છે, તમે ભોજન કરો. સંતોએ કહ્યું, અમે ભોજન કરવા માટે જ અહીં આવ્યા છીએ. તમારા ગામના લોકોએ કહ્યું કે અજામિલ સંતોની બહુ સેવા કરે છે, તેનું નામ સાંભળીને અમે તમારા ઘેર આવ્યા છીએ. વેશ્યાએ વિચાર કર્યો, કોઈ એમને છેતર્યા છે. વેશ્યાએ કહ્યું છે, મહારાજ હું પવિત્ર નથી,
હું રસોઈ નહીં કરું, મારી ઈચ્છા છે આપ તમારા હાથે તમે રસોઈ બનાવો, ભગવાનને ભોગ ધરો, તમે બધા ભોજન કરો, હું દૂરથી વંદન કરીશ, હું પવિત્ર નથી, હું પાપી છું. સંત સમજી શક્યા નહીં. સંતને એવું લાગ્યું કે એને અભિમાન નથી, એ સ્વરૂપને જાણે છે, મારે તમારા હાથે બનાવો. વેશ્યાએ અનાજ આપ્યું, ભગવાનના માટે રસોઈ બનાવી, ભોગ ધર્યો, સંતોએ પ્રસાદ લીધો. સંત જેનું ખાય છે એની લાગણી થાય, સંત જેનું ખાય છે એનું કંઈક વધારે આપીને જે ઘર છોડે. જમ્યા પછી ખબર પડી આ તો વેશ્યા છે, લોકો એમને છેતર્યા છે. ભોજન કર્યા પછી ખબર પડી હવે શું થાય, આ જીવનું ભગવાન કલ્યાણ કરે, ભગવાનની એવી કઈ ઈચ્છા હશે તેથી અમને અહીંયા મોકલ્યા છે, આ જીવનું કલ્યાણ થાય. અજામિળનું કલ્યાણ કરવાની લાગણી થઈ. અજામિળ આવ્યો છે, વેશ્યાએ કહ્યું કે સાધુઓને મેં જમાડ્યા છે, તમે વંદન કરો તો તમને આશીર્વાદ આપશે. અજામિળ બોલ્યો છે, હું કોઈ સાધુને બ્રાહ્મણને માનતો જ નથી, હવે તારી બહુ ઈચ્છા છે તો પગે લાગુ છું. તે વેશ્યાના કહેવાથી એ સંતોને પગે લાગી. સંતોએ આશીર્વાદ આપ્યો, ભગવાન તમારા ઉપર કૃપા કરે, તમે ભગવાનના ભક્ત બનો. સંત વિષયાનંદ આપતા નથી, સંત ભજનાનંદ આપે છે. કોઈ શ્રીમાનની તમે બહુ ચાકરી કરો તો શ્રીમાન તમને લાખ 2 લાખ રૂપિયા આપે, વિષય આનંદ સંસારનું સુખ શ્રીમાન પણ આપી શકે છે. સંત લૌકિક સુખ આપતા નથી, સંત ધન આપીને સુખી કરતા નથી, સંત બગડેલા મનને સુધારીને સુખી, સંત વાસનાનો વિનાશ કરીને સુખી કરે છે. સંતોએ આશીર્વાદ આપ્યો, તમે મહાન ભગવત ભક્ત બનો. અજામિળ હસવા લાગ્યો અને અજામિળે કહ્યું કે મહારાજ, હું ભગવાનને ભક્તિને સંતોને કઈ માનતો જ નથી, હું નાસ્તિક છું. સંતોએ કહ્યું કે આજે તમે માનતા નથી, એક દિવસ એવો આવશે તમે ભગવાનને માનશો, તમે ભગવાનના ભક્ત થશો. તારા ઘરમાં ખાધું છે, તારું કલ્યાણ કરવું છે, તારા ઘરમાં ભોજન તો મળ્યું, અમને કઈ દક્ષિણા મળી નથી, થોડી દક્ષિણા તું આપીશ. અજામિળ હસવા લાગ્યો. અજામિળે કહ્યું, મહારાજ પૈસા માંગો છો, તમે મને ઓળખતા નથી, હું કોણ છું, કેવો છું તમે જાણતા નથી, તમારી પાસે જે છે તે હું લૂંટી લેતો નથી, એ જ મારી દક્ષિણા, હવે ચાલતા તમે જાઓ. અહીંયા અજામિળે સંતોનું અપમાન કર્યું, તમે જાઓ, અહીં કઈ મળશે નહીં. અજામિળ અપમાન કરે છે, સંતોને જરા પણ ખોટું લાગ્યું. જેને માયાએ ફસાવ્યો છે, માયામાં ફસાયેલો જીવ શું ન કરે, શું ન બોલે, એ માયાના અધીન થયો છે. સંતોનું અપમાન કરે છે, પણ સંતોને જરાય ખોટું લાગ્યું નહીં. જાઓ અહીંથી, કે અમે તારું કલ્યાણ કરીને જ અહીંથી જવાના છે, અમે અહીંયા રહેવાના નથી, તારું કલ્યાણ કરવું છે, તારું કલ્યાણ થાય. અજામિળનું હૃદય થોડું પીગળ્યું. મેં એમનો તિરસ્કાર કર્યો, મેં કહ્યું તમે જાઓ અહીંથી, મને કહે છે તારું કલ્યાણ કરીને જ અમે જવાના છીએ. એમને જરા પણ ખોટું લાગ્યું નહીં. સંત હૃદય કેવું હોય છે. અજામિળને સંતોના દર્શન થયા, સંત સમાગમ થયો, સંતો સાથે બોલે છે, તારું કલ્યાણ થાય, મારી એમને બહુ લાગણી છે. મેં એમનો તિરસ્કાર કર્યો, મને કહે છે તારું કલ્યાણ કરીને જ અમે અહીંથી જવા. અજામિળને આશ્ચર્ય થયું. અજામિળે કહ્યું, મહારાજ હું પૈસાની દક્ષિણા નહીં આપું, પૈસા વિના બીજું કઈ માગો, મને યોગ લાગે તો આપીશ, પૈસો તો નહીં આપ. સંતોએ કહ્યું અમે પૈસો માંગતા પણ નથી. વેશ્યા વંદન કરવા માટે આવી હતી, સંતની નજર પડી, સમજી ગયા છે 1-2 મહિના પછી બાળકને જન્મ આપશે, સગર્ભા છે. અજામિળને કહ્યું ભગવાન કૃપા કરે અને તારા ઘરે દીકરો આવે તો તું તારા પુત્રનું નામ નારાયણ રાખી, આજ અમારી દક્ષિણા છે. અજામિળને આશ્ચર્ય થયું, મહારાજ મારા પુત્રનું નામ નારાયણ રાખવાથી તમને શું મળવાનું છે? કે અમે નારાયણના સેવકો, તારા ઘેર અમે આવ્યા હતા, યાદગીરી રહેશે, તારા પુત્રનું નામ નારાયણ રાખ. આ કથા સાંભળ્યા પછી તમારા ઘેર બાબુ આવે તો તમે પણ એનું નામ નારાયણ રાખજો. આજકાલના લોકોને જૂના નામ પણ ગમતા નથી, એવું સમજે છે જૂનું બધું ખરાબ, અમે નવું શોધી કાઢ્યું. અશોકભાઈ, રતિભાઈ ને એવા બધા નામ શોધી કાઢ્યા છે.
અશોકભાઈની સુરત એવી હોય છે ને જોતા પણ બીજાને શોક થાય છે. રામ, કૃષ્ણ, ગોવિંદ, વાસુદેવ એવા કઈ નામ રાખ્યા હોય, નામ ઉપરથી મા બાપના બુદ્ધિની સ્વભાવની પરીક્ષા થાય છે. પુત્રનું નામ શું રાખ્યું છે? નામ એવું રાખો કે જે બોલવાથી ભગવાન યાદ આવે. નામ એવું રાખો જે બોલવાથી સત્કર્મની પ્રેરણા મળે. અજામળને કહ્યું તારા ઘેર દીકરો આવે તો એનું નામ તું નારાયણ રાખજે. અજામળને આનંદ થયો કે મારા દીકરો થાય તો હું નામ નારાયણ રાખીશ, કે તારું કલ્યાણ થાય. અમે હવે જઈએ. એક દિવસ એવો આવશે કે તું ભગવાનનો ભક્ત થઈ. અજામળને આશ્ચર્ય થાય છે, કેવું બોલે છે, મારું કલ્યાણ કરવા માટે આવ્યા છે. અજામળના ઘેર બાળક થયો, એનું નામ એને નારાયણ રાખ્યું. નારાયણ નારાયણ બોલે છે. પુત્રના નિમિત્તથી નારાયણ નારાયણ ભગવાનનું નામ બોલે. પુત્રમાં એની પ્રીતિ બહુ હતી. આખો દિવસ નારાયણના પાછળ પડે. નારાયણ તું ક્યાં ગયો હતો? નારાયણ અહીં આવો. નારાયણ તું જમ્યો કે નહીં? નારાયણ નારાયણ બોલવાની એને ટેવ પડી ગઈ. ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ. નારાયણ 7-8 વર્ષનો થયો. અજામળને પકડવા માટે યમદૂતો આવ્યા, જે અતિ કામી છે, જેને અતિશય પાપ કર્યું છે, એ આયુષ હોવા છતાં મરે છે. મૃત્યુના 2 ભેદ બતાવ્યા છે, મહામૃત્યુ અને અપમૃત્યુ. આયુષ પૂરું થયા પછી મરે એનું નામ મહામૃત્યુ. આયુષ હોવા છતાં મરે એને અપમૃત્યુ કહે છે. અજામળે બહુ પાપ કર્યું હતું અને તેથી એનું 12 વર્ષનું આયુષ હોવા છતાં એને યમદૂત પકડવા માટે આવ્યા. ભયંકર યમદૂતોને જોતા એ ગભરાયો. એની પુત્રમાં પ્રીતિ હતી, એને પુત્ર નારાયણ યાદ આવ્યો. નારાયણ નારાયણ એ પુત્રને બોલાવે છે. પુત્ર પિતા પાસે ગયો નહીં, એ રમવા ગયો. 2 વાર નારાયણ નારાયણ બોલ્યો. તે વૈકુંઠમાંથી ભગવાન નારાયણના 2 પાર્ષદો આવ્યા છે. યમદૂતોને કહ્યું છે કે આને છોડી દો. યમદૂતોએ કહ્યું કે આ તો મહાપાપી છે, યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ. આ બ્રાહ્મણનો દીકરો 20-21 વર્ષનો થયો ત્યાં સુધી સંધ્યા કરતો હતો, ગાયત્રી જપ કરતો હતો. એકવાર જંગલમાં દર્ભ સમિધા લેવા માટે ગયો. એક વેશ્યા શૂદ્ર સાથે રમતી હતી. તે વેશ્યાને શૂદ્રને વારંવાર જોવા લાગી. આંખ બગડ્યા પછી મન બગડે છે. આંખમાં કામ આવે છે પછી મનમાં જાય. બ્રાહ્મણનો દીકરો સંધ્યા ગાયત્રી કરનારો એક વેશ્યાને જોતા આંખ બગડી, મન બગડી, એનું જીવન બગડ્યું. રવિવારના દિવસે સિનેમા જોનારનું મન કેવું રહેતું હશે? રજાના દિવસે લોકો સિનેમા જોવા જાય છે. પોતાને બહુ ડાયા સમજે છે કે અમે હોટલમાં ખાઈએ છીએ, સિનેમા જોઈએ. પૈસા ખર્ચીને માનવ મનને બગાડે છે. પૈસા ખર્ચીને પાપ કરે છે. કેટલાક લોકો એવું સમજે છે કે ધાર્મિક સિનેમા આવે તો અમે જોવા જઈએ છીએ. અરે ધાર્મિક સિનેમામાં પણ કામ કરનારા ધાર્મિક ક્યાં હોય છે? સાધારણ માનવ સિનેમામાં કામ કરે. એનું સ્વરૂપ જોવાથી મન પવિત્ર રહેશે નહીં, મન બગડશે. શૃંગારના ચિત્રો, શૃંગારના ગીત સાંભળ્યા પછી કોનું મન બગડતું નથી? વેદ ભગવાન વર્ણન કરે છે, ભદ્રં કર્ણે વિષ્ણુયામ દેવાઃ, ભદ્રં પશ્યેમાક્ષવિર્યત્રાઃ, સ્થિરૈરંગૈસ્તુષ્ટુઆગુસસ્તનૂભિः, વ્યશેમ દેવહિतं યદાયુઃ, અક્ષભિર્ભદ્રં પશ્યેમ, કર્ણેભિર્ભદ્રં શૃણુયામ. ખરાબ શબ્દ કોઈ દિવસ મારા કાને આવે જ નહીં. શબ્દની અસર મન ઉપર બહુ થાય છે. ખરાબ શબ્દ સાંભળવાથી મન બગડે છે. ખરાબ ચિત્ર મને દેખાય નહીં. અક્ષભી ભદ્રમ પશ્યેમ, કર્ણેભી ભદ્રમ શૃણુયામ. મનને પવિત્ર રાખવું હોય તો આંખને હાચવજો. આંખ બગડ્યા પછી જ મન બગડે. જેની આંખ અતિ શુદ્ધ છે એનું મન જલ્દી બગડતું નથી. અજામળની આંખ બગડી, અજામળનું મન બગડ્યું. હવે અજામળનું જીવન બગડે છે. વેશ્યાના ઘેર ગયો, માતા પિતાને મારે, ઘરનું ધન વેશ્યાને આપે, વેશ્યાને ઘરમાં રાખી છે. યમદૂતો વિષ્ણુદૂતોને અજામળનું ચરિત્ર સંભળાવે છે.
એને બહુ પાપ કર્યું છે, તેથી યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ. અમારા ત્યાં જરા પણ અન્યાય નથી. એને સજા થશે, એના પાપનું વર્ણન કરવામાં આવશે અને ત્યાં સાક્ષી આવીને સાક્ષી આપશે. યત્ર દંડેન શુદ્ધ્યતિ. યમપુરીમાં ગયા પછી ચિત્રગુપ્ત એના પાપ સંભાળે છે. આટલા પાપ તનથી કર્યા છે, આટલા પાપ મનથી કર્યા છે. ચિત્તની ગુપ્ત વાતો જે જાણે એને ચિત્રગુપ્ત કહે છે. મનથી કેટલું પાપ કર્યું છે, તનથી કેટલું પાપ કર્યું છે, ચિત્રગુપ્ત એનું વર્ણન કરે અને ત્યાં સાક્ષી આવીને સાક્ષી આપે છે. દિવસમાં પાપ કર્યું હોય ને એની સાક્ષી સૂર્યનારાયણ આપે છે. મેં જોયું છે એને પાપ કર્યું છે. ભાગવતની કથા કોણ સાંભળે છે એને સૂર્યનારાયણ જુએ, અને સંપલ ઉઠાવીને લઈ જાય એને કોને જુએ? સૂર્યનારાયણ હવે બોલતા નથી કે ચોર કોણ છે સજ્જન કોણ. બધાને જુએ છે. દિવસમાં કરેલા પાપની સાક્ષી સૂર્યનારાયણ આપે. રાત્રે કોઈ પાપ કરે એની સાક્ષી વાયુદેવ આપે. માનવ એવું સમજે છે મેં દરવાજો બંધ રાખ્યો છે, અહીંયા કોણ જોનાર? અરે તારો બાપ તારા અંદર બેઠો છે, તું શું બોલે છે, શું કરે છે, ભગવાન જુએ છે. રાત્રે જે પાપ કરે એની સાક્ષી વાયુદેવ આપે છે. અમારા ત્યાં જરા પણ અન્યાય નથી. એને બહુ સજા થશે, પછી એ શુદ્ધ થશે. યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ. વિષ્ણુદૂતોએ કહ્યું છે, આજે અમે પાપ કર્યું તે તમે જાણો છો. આજે અમે હવે પાપનું થોડું પ્રાયશ્ચિત્ત કર્યું છે. યમદૂતોએ કહ્યું એને કઈ પ્રાયશ્ચિત્ત કર્યું નથી, કે પ્રાયશ્ચિત્ત થોડુંક કર્યું છે. આ પ્રેમથી નારાયણ નારાયણ ભગવાનના નામમાં પાપને બાળવાની શક્તિ છે. યમદૂતોએ કહ્યું એનો દીકરો છે એનું નામ નારાયણ છે, એને ભગવાનનું નામ લીધું નથી. વિષ્ણુદૂતો સમજાવે છે ભલે પુત્રના નિમિત્તથી નામ તો ભગવાનનું એના મુખમાંથી નીકળ્યું. અજાણતા કોઈનો પગ અગ્નિ ઉપર પડે તો અગ્નિ એને બાળે છે. જ્ઞાન હોય કે ન હોય, વસ્તુમાં જે શક્તિ છે તે કામ કરે. નહીં વસ્તુ શક્તિ જ્ઞાનમ અપેક્ષતે. ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ છે. ગમે તે થાય ભગવાનનું નામ લેજો. દુઃખમાં વિપત્તિમાં માનવ હાયાય બહુ કરે છે. કથા સાંભળ્યા પછી હાયાય કરવાનું છોડી દેજો. હરી 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 બોલો, તમારું પાપ બસ. માર્ગમાં કદાચ ઠોકર વાગે તો લોકો હાયાય કહે છે, ઠોકર વાગે હરી હરી બોલો. કેટલાક લોકો એવા હોય છે, વાપરે છે ત્યારે બહુ વાપરે છે, અને હિસાબ કરવા બેસે 200-500 નો હિસાબ ન મળે તો હૈયું બાળે. હિસાબ મળતો નથી. અરે હિસાબ ન મળે તો મનને સમજાવો. અન્યાયનું ધન કઈ ઘરમાં આવ્યું હશે, પ્રભુએ સરોબાર કાઢી. જય શ્રી કૃષ્ણ, બહુ સારું થઈ ગયું. હૈયું બાળવાનું નહીં. હૈયું બાળવાથી શો લાભ? કેટલીક માતાઓ એવી હોય છે, ઘરમાં થોડું નુકસાન થાય ને તો એમને બહુ દુઃખ થાય. ઘરનું કામ કરતા હતા ને દૂધને ઉભળો આવ્યો, થોડુંક દૂધ અગ્નિમાં પડે, ઉપરની બધી મલાઈ ગઈ. અરે મલાઈ ગઈ પણ તું તો ગઈ નહીં ને, મલાઈને જવા દે. મલાઈ જાય, થોડું નુકસાન થાય તો હૈયું બાળવાનું. પતિતા સ્ખલિતો ભગનઃ સંદષ્ટસ્તપ્રાહતઃ હરિરિતિ અવશેના ઉમાનાર્હતિ યાતના. પુત્રના નિમિત્તથી પણ નામ તો ભગવાનનું એના મુખમાંથી નીકળે. આ જીવ ઉપર કોઈ સંતની કૃપા છે, નહીં તો એના મુખમાંથી ભગવાનનું નામ નીકળે નહીં. આ જીવને કોઈ સંતના આશીર્વાદ મળ્યા છે. જીવનમાં એક દિવસ એને એક સાચા સંતની સેવા કરી. આજે તે સેવા સફળ થઈ છે. સંતોએ કહ્યું હતું એક દિવસ એવો આવશે તો ભગવાનનો ભક્ત થશે. આજે અમે બધું જુએ છે. આ મને મારવા માટે આવેલા અને હું નારાયણ નારાયણ બોલ્યો ત્યાં 2 જણા મને છોડાવવા માટે આવ્યા. એને છોડો. એનું 12 વર્ષનું આયુષ હજુ બાકી છે. સંભવ છે હવે સુધરશે. અજામળને છોડાવીને ગયા છે. અતિ પાપીના જીવનમાં એવો કોઈ બનાવ બની જાય તો અતિ પાપી જલ્દી સુધરે છે. અજામળનું જીવન એકદમ સુધરે છે.
મહાન ભગવદ ભક્ત બને. તને કરેલા પાપના માટે હૃદયથી પસ્તાવો થયો. બ્રાહ્મણ થઈને મેં બહુ પાપ કર્યો. રડવા લાગ્યો. પાપના માટે પશ્ચાતાપ કરો. પાપને યાદ કરીને રડો. મેં બહુ પાપ કર્યું છે. પુણ્યને યાદ કરશો તો અભિમાન વધશે. તમારા હાથે કોઈ સારું કામ થયું હોય, પુણ્ય થયું હોય, ભૂલી જાઓ. તમારા હાથે કોઈ પાપ થયું હોય એ ભૂલશો નહીં. પાપને યાદ કરો. પાપને સાધારણ માનશો નહીં. માનવ પાપ કરે છે અને પછી મનને સમજાવે છે બીજા લોકો તો ઘણું પાપ કરે છે, એમના કરતા તો હું ડાયો છું. એટલે બીજાનો વિચાર શું કરવા ખરો? સાધારણ પાપ મનને બહુ બગાડે છે. સાધારણ પાપ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. અજામિળને દુઃખ થયું. બ્રાહ્મણ કહીને હું ચોરી કરતો હતો, મેં વેશ્યા ઘરમાં રાખી છે, મારા જેવો મહાપાપી કોઈ. પણ મને એમ લાગે છે મારા ઉપર કોઈ સંતની કૃપા છે. મને સંત કહેતા હતા તારું કલ્યાણ કરીને જ અમે જવાના છે. મારા ઉપર એવી કૃપા છે. નહીં તો મારા જેવાના મુખમાંથી નારાયણનું નામ નીકળે. અજામિળને કરેલા પાપના માટે પશ્ચાતાપ થયો છે. અજામિળે ઘરનો ત્યાગ કર્યો છે. ગંગા કિનારે જીર્ણ શિવ મંદિરમાં જઈને રહ્યો છે. હવે બોલવાનું એને છોડી દીધું છે. મેં આજ સુધી બહુ બહુ પાપ કર્યું છે. બોલવાનું તો શું, કોઈના સામું જોતો પણ નથી. આખો દિવસ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય મહામંત્રનો સતત જપ કરે છે. અતિશય ભૂખ લાગે ત્યારે મધુકરી માંગવા જાય. મધુકરીમાં જે કઈ મળે એ ગંગાજીમાં બોળે છે. ખારો ખાતો તીખો સ્વાદ જળદેવતાને આપે છે અને સ્વાદ વિનાનું અન્ન એકવાર ખાય છે. અંદર નજર રાખીને ભોજન કરો. ભોજન કરો ત્યારે બહાર નજર રાખશો નહીં. અંદર નજર રાખવાનો અર્થ એ છે પેટને જેની જરૂર છે એ પેટને આપજો. પેટને જેટલું જોઈએ એટલું પેટને આપજો. જીભ માગે તે જીભને આપવું નહીં. ભોજન કરવું પુણ્ય છે. લોલીના લાડ કરવા મહાન પાપ છે. અંદર નજર રાખીને ભજન કરો. જ્યારે ભજન કરો ત્યારે બહાર જોશો નહીં. હૃદયમાં વિરાજેલા નારાયણના દર્શન કરતા કરતા ભજન કરો. અંદર નજર રાખીને ભોજન કરો. ભોજન બહુ સરસ હોય તો ભૂખ કરતા વધારે ખવાય. ભોજન નીરસ હોય તો પેટમાં જેટલી ભૂખ હશે એટલું જ ખાશે. સ્વાદવન્નમ નતુ યાચ્યતામ વિધિવશા પ્રાપ્તેન સંતુષ્યતામ. ભૂખ અને તરસ બે રોગ છે. અન્ન અને ઝેર એની દવા છે. દવા કડવી હોય તો માનો કેટલી ખાય. મીઠી દવા હોય તો કદાચ કોઈ વધારે પાકે. અન્ન ઔષધ છે. ભૂખ રોગ છે. વિવેકથી ભોજન કરવાનું છે. ભોજન કરો. ભોજનના સ્વાદમાં મન ફસાય નહીં. ભક્તિના બે શત્રુ છે, સ્વાદ અને વાદ. કોઈ દિવસ વાદ વિવાદ કરવો નહીં. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે, પોતાનો જ કક્કો ખરો કરે, બીજાનું ખંડન કરે. આ આદત સારી નહીં. હાથ જોડો કે તમે કહો છો એ જ બરાબર છે, મારી ભૂલ છે. વાદ વિવાદ કરવો નહીં. વાદ કરે એનું મન અશાંત રહે છે. જે સ્વાદમાં જેનું મન ફસાયું છે એને ભક્તિનો આનંદ મળતો નથી. ભક્તિના બે શત્રુ છે, વાદ અને સ્વાદ. બે છોડો. અજામિળે સ્વાદનો ત્યાગ કર્યો છે. વિવેકથી ભોજન કરે છે. આખો દિવસ ઓમ નમો નારાયણાય મહામંત્રનો જપ કરે છે. જીભથી જપ કરો. કેટલાક લોકો એવું સમજે છે કે હું મનથી જપ કરું છું. જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે એ જ મનથી જપ કરી શકે છે. જે મનથી પાપ કરે છે, જે મનથી ખરાબ વિચાર કરે છે એ મનથી જપ કરી શકે નહીં. 2-4 મિનિટ ભલે થાય. જીભથી જપ કરો. ઘરમાં એક જ દીવો હોય તો લોકો એ દીવાને ઉમરામાં રાખે. ઉમરામાં દીવો હોય તો અંદર અજવાળું આવે અને બહાર પણ પ્રકાશ આવે. શરીર એ જીવાત્માનું ઘર છે અને જીવ એ ઉમરા જેવી છે. જીવ ઉપર જે હરિનામ રૂપી દીવો રાખે છે ધીરે ધીરે એને અંદર પ્રકાશ દેખાય. ભક્તિ જયારે બહુ વધે છે ત્યારે બહાર પણ પ્રકાશ દેખાય. પ્રકાશમાં પરમાત્માનો અનુભવ થાય છે.
જીભથી જપ કરો. જીવાન વક્તિ ભગવદ ગુણ નામ ધેયમ ચેતશ્ચન સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ યત્શિરે કદાપી તાનાનયધ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યા. જેની જીવ શુદ્ધ છે એનું જીવન શુદ્ધ રહે છે. ગમે તેના હાથનું ખાવું નહીં. જીવને પવિત્ર રાખો, જઠરાગ્નિને પવિત્ર રાખો. ભૂખ તરસ સહન કરો. મારા મનને મારે પવિત્ર રાખવું છે, મારે જીભથી જપ કરવો છે. જેની જીભ અતિ શુદ્ધ છે એનું જીવન શુદ્ધ રહે છે. જેની જીભ બગડેલી છે એનું જીવન બગડે છે. જે વધારે બોલે છે એની જીભ બગડે છે. વધારે બોલવું નહીં. જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલે. જે બહુ સાદું ભોજન કરે છે એની જીભ સુધરે છે. ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું નહીં. સાદું ભોજન કરે, બહુ ઓછું બોલે અને જીભથી ભગવાનના નામનો જપ કરે તો ધીરે ધીરે જીવન સુધરે. જીભથી જપ કરો. જીભને સમજાવો. તને શ્રીખંડ ખાવાની ઈચ્છા થાય તો બજારમાં જઈને તારા માટે હું શ્રીખંડ લઈ આવું છું. તું માગે છે હું તને આપું છું. હું માગું છું તે તું મને આપતી નથી. શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભગવાનના નામનો જપ કરે. તું બહુ વાતો કરે છે એ સારું નથી. તમારા જીભને સમજાવો. જીભથી જપ કરો. જીભ ન માને તો એને થોડી સજા કરો. તમારા ગામમાં કોઈ ઠેકાણે લીમડો હશે તે લીમડાના પાના લઈ આવજો અને 12-1 વાગે બહુ ભૂખ લાગે ત્યારે પાના વાટી એનો રસ કાઢી એ કે છે છું આ શું આપો છો કે તું બહુ વાતો કરે, તને આ સજા છે. સજા વિના માનવ સુધરે નહીં. સજા થવી જ જોઈએ. જીભ ન માને તો જીભને સજા કરો. 2-4 વાર એવી રીતે સજા કરશો સુધરશે. અજામળની જીભ સુધરી, અજામળની આંખ સુધરી, અજામળનું મન સુધર્યું. અજામળ આજે વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય. અજામળે હાથ જોડીને જગતને કહ્યું છે મારા ભગવાન અતિ ઉદાર છે, મારા ભગવાન અતિશય દયાળુ છે. અતિ પાપીના માટે પણ પ્રભુનો દરવાજો ખુલ્લો છે. ભગવાન બધાના છે. અતિ પાપીને નિરાશ થવાની જરૂર નથી. પાપના માટે પશ્ચાતાપ કરો, ફરીથી પાપ ન થાય એની બહુ કાળજી રાખી. ભગવાન બધાના છે. કોઈ વખત અતિ દુઃખમાં માનવ એવું બોલે છે મને કોઈનો સાથ નથી, મારું કોઈ નથી. આવું કોઈ બોલે તો ભગવાનને બહુ ખોટું લાગે. ભગવાન બધાના છે. પરમાત્મા તમારી સાથે પ્રેમ કરે છે, તમે ભગવાન સાથે પ્રેમ કરતા નથી. ભગવાન તમારી સાથે જ રહે. ભગવાન તમારા તે અજામે જગતને હાથ જોડીને કહ્યું છે હું અતિ પાપી, મારા જેવું પાપ કોઈએ કર્યું નહીં હોય. આજ ભગવાનના ધામમાં જવું, મેં પરમાત્માના નામ સાથે પ્રેમ કર્યો, મારું પાપ છૂટી ગયું, મારું બગડેલું મન શુદ્ધ થયું. આજે હું ભગવાનના ધામમાં જઉં છું. વિમાનમાં બેઠો છે. જે ભગવાનના માટે જીવે છે એને ભગવાન વિમાન મોકલે. એને જગતમાં માન મળે અને વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય. જેનું જીવન પરમાત્માના માટે છે, જેનું જીવન પરોપકાર માટે છે, આજે અમે ભગવાનના ધામમાં